અરે મમ્મી તમે મમ્મી તમે તો વૃદ્ધાશ્રમ ગયા હતા તો અહીંયા કેમ પાછા આવ્યા? હું તો ક્યારેય વૃદ્ધાશ્રમમાં ગઈ જ નથી. હે તમે તો પૂરા પૈસા ભર્યા હતા ને તો કેમ પાછા આવ્યા? આ મારું ઘર છે, હું તો ગમે ત્યારે આવી શકું અને હું ક્યારેય વૃદ્ધાશ્રમમાં ગઈ જ નથી. મનીષા તું કેમ આવી રીતે વાત કરે છો મમ્મી યારે? તમારે છે ને અમને દૂર મૂક્યા હતા તો આવે જ નહીં પાછા. ભાવિન કોઈ દિવસ મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જ નથી આવ્યો. અહીંથી ઘરેથી તો લઈ ગયો તો, પણ ભાવિન તું આવી રીતે મારી હારે કેમ કરી? મમ્મી સાચું કહું ને તો હું તમને વૃદ્ધાશ્રમ મૂકવા નથી આવતો. મેં અહીંયા જ તે બાજુમાં આપણે એક મકાન રાખ્યું છે પાછળની ગલીમાં જ તે, અને એ મકાન હવે આપણું પોતાનું જ છે. એટલે ત્યાં તમારે રહેવાનું છે અને અહીંયા મનીષાને રહેવાનું છે. એટલે મનીષાને છે ને પહેલેથી એવું હતું તે, અને મને રોજ કીધ કરે કે કાં તો મમ્મી રહેશે કાં તો હું રહીશ ઘરમાં. હવે તમને તો ખબર જ છે કે મેં લવ મેરેજ કરેલા છે, એટલે મનીષા મારી માટે મહત્વની છે અને તમે તો મારી માટે મહત્વના હોય જ. એટલે બેયને હું એટલો જ પ્રેમ કરું છું. તો પછી મેં એવું વિચાર્યું કે તમને હું અહીંયા પાછળ મકાન લઈ દઉં અને એનું અહીંયા રાખી દઈએ, એટલે બેય કાંઈ કોઈ પ્રોબ્લેમ ન રહે. અને હું છે ને આપણે અહીંયા પાછળ જ છે, એટલે ગમે ત્યારે તમે મને ફોન કરશો એટલે હું તરત જ 5 મિનિટમાં હું ત્યાં આવી જઈશ. અને એમ તો હું રોજ સવાર બપોર સાંજ આવતો જ રહીશ અહીંયાથી ખોટું બોલીને કે હું હમણાં આવું એમ કરીને હું આવીશ જ તે ત્યાં. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક, હાલો. મેં તો એટલા માટે જ કાઢ્યા હતા કે તમે જાઓ ને તો હું અહીંયા આરામથી રહી શકું. તમે હતા ને તો મારે કામ જ નહોતા પૂરા થતા, અને તમે અહીંયા બાજુમાં ગલીમાં રહેતા જ હતા તો ત્યાં રહેવું હતું ને, અહીંયા શું કામ ને પાછા આવ્યા? હું તો અહીંયા આવવાની જ નહોતી, પણ તારી માટે એક ફોન આવ્યો હતો ને એટલે તને કહેવા આવી. લે વાત કર. હેલો મનીષા, તારા ભાઈ ને ભાભીએ મને ઘરેથી કાઢી મૂક્યો. તારા પપ્પા વાત કરું છું. હે મારા ભાઈ ભાભીએ મારા પપ્પાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, અને ઈ કેટલા ઉંમર લાયક છે, ન્યા નહીં રહે તો ક્યાં રહેશે? ઈ ઘરમાં એનોય હક તો છે ને. તારા ભાઈ ભાભીએ તારા મમ્મી પપ્પાને ઘરમાંથી કાઢી મૂક્યા તો તું કહેશ કે કેટલા ઉંમર લાયક છે, તો હું ઉંમર લાયક નથી, અને તું કહેશ કે ઈ એના ઘરમાં એનો ભાગ છે તો મારો ભાગ નથી આ ઘરમાં? જ્યારે પોતાની ઉપર વીતે ને ત્યારે જ તે ખબર પડે કે શું દશા થાય છે. મમ્મી મને માફ કરી દો, હું આવી ભૂલ હવે ક્યારેય નહીં કરું, અને હવે હું તમારી સેવાય કરીશ ને તમે અમારી હારે જ રહેશો આ ઘરમાં. અને તમે જલ્દી આવો, હું મારા પપ્પાને આવી હાલતમાં નહીં જોઈ શકું. મનીષા, તારે ક્યાંય જવાની જરૂર નથી, અને ચિંતા કરમાં, તારા મમ્મી પપ્પા તારા ભાઈ ભાભીની હારે જ છે. આ તો તને પાઠ ભણાવવા હાટું થઈને મેં અને તારી મમ્મી પપ્પાએ બધાએ ભેગા થઈને આ પ્લાન કર્યો હતો. અને હવે મને સમજાઈ ગયું, હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. સારું ચલો મમ્મી, આપણે અંદર બેસીએ. તો જોયું મિત્રો, ઘણી બધી જગ્યાએ લગ્ન પછી એવું થતું હોય છે કે મા બાપ સાથે રહેતા હોય તો નથી ગમતું હોતું, અને પછી એમને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો પ્લાનિંગ કરતા હોય છે, અને મૂકી આવતા પણ હોય છે, અને પછી બોલાવતા પણ નથી, ત્યાં સુધીની વાત હોય છે. તો આ વસ્તુ ન કરવા મારી વિનંતી છે. અને આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો હતો કે જ્યારે પોતાના મા બાપ ઉપર વીતે ને ત્યારે જ ખ્યાલ આવે છે કે આપણા મા બાપને જો આવું કરશું તો શું થશે એમ, અને ત્યારે એમ થાય છે કે અરે મેં ભૂલ કરી. તો આ વસ્તુ, આ ભૂલ પહેલેથી જ જોઈ લેવી અને પહેલેથી જ વિચારી લેવી, એટલે જેથી કરીને બીજાના મા બાપ અને પોતાના મા બાપ હેરાન ન થાય. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો.